સૌપ્રથમ વાત કરીએ લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે 15 બેઠકો માટે ઉમેદવારોની પ્રથમ સૂચિ જાહેર કરી છે, જેમાં ઉત્તર પ્રદેશની 11 અને ગુજરાતની 4 બેઠકો સામેલ થાય છે। રાયબરેલીથી સોનિયા ગાંધી ચૂંટણી લડશે તો અમેઠી બેઠક પરથી રાહુલ ગાંધી ચૂંટણી લડશે। પ્રથમ યાદીમાં ગુજરાતની 4 બેઠકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। આણંદ બેઠક ઉપરથી કોંગ્રેસના ભરતસિંહ સોલંકી ચૂંટણી લડશે તો અમદાવાદ પશ્ચિમથી રાજુ પરમાર ચૂંટણી લડશે તો વડોદરા બેઠક ઉપરથી પ્રશાંત પટેલ અને છોટાઉદેપુર બેઠક પરથી રણજીત રાઠવાની ઉમેદવારી નિશ્ચિત કરી દેવામાં આવી છે। તો કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે। આણંદથી ભરતસિંહ સોલંકીને ટિકિટ આપવામાં આવી છે। તો જે ઉમેદવારી ની જાહેરાત કરવામાં આવી છે કોંગ્રેસ દ્વારા, વડોદરામાં પ્રશાંત પટેલને ટિકિટ આપવામાં આવશે તો છોટાઉદેપુરથી રણજીત મોહનસિંહ રાઠવા ચૂંટણી લડશે। કોંગ્રેસે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે। સહારનપુરથી ઇમરાન મસૂદ ચૂંટણી લડશે। અમદાવાદ વેસ્ટમાંથી રાજુ પરમારને ટિકિટ આપવામાં આવી છે। રાયબરેલીથી સોનિયા ગાંધી ચૂંટણી લડશે તો પહેલી યાદી કોંગ્રેસ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે। આ યાદીની અંદર ઉત્તર પ્રદેશની 11 અને ગુજરાતની 4 બેઠકોનો સમાવેશ થાય છે। લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે 15 બેઠકો માટે ઉમેદવારોની પ્રથમ સૂચિ જાહેર કરી દીધી છે। લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરી છે, જેમાં ગુજરાતની 4 બેઠકના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે। આ ચારેય ઉમેદવારોની વરિષ્ઠતા જોઈને પસંદગી કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે। આણંદ બેઠક પરથી ભરતસિંહ સોલંકીની પસંદગી કરવામાં આવી છે તો અમદાવાદ પશ્ચિમ બેઠક પર રાજુ પરમારને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે વડોદરાની અંદર પ્રશાંત પટેલને અને છોટાઉદેપુર બેઠક ઉપર રણજીત રાઠવાને ટિકિટ આપવામાં આવી છે। તો વરિષ્ઠતાને ધ્યાનમાં રાખી અને આ ટિકિટ આપવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે। તો આ તરફ આણંદ બેઠક માટે ભરતસિંહ સોલંકીની પસંદગી કરવામાં આવી છે। ભરતસિંહ સોલંકી આણંદ મત વિસ્તારના લોકપ્રિય નેતા છે। યુપીએના શાસનમાં કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે। આ ઉપરાંત 2 વખત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે। 2014 અને 2009ની લોકસભા ચૂંટણીમાં જીત પણ મેળવી હતી। ભરતસિંહ સોલંકી કોંગ્રેસના વરિષ્ઠ નેતા પણ છે। તો કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરી છે, ત્યારે વડોદરાના પ્રશાંત પટેલને ટિકિટ મળતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। પ્રશાંત પટેલે ઝી24 કલાક સાથે ખાસ વાતચીત કરતા જાહેર કર્યું અને જણાવ્યું કે લોકોના વિશ્વાસને લઈને મને ટિકિટ મળી છે। વાત કરીએ તો પ્રશાંત પટેલને ટિકિટ કેમ આપવામાં આવી? વડોદરા શહેર કોંગ્રેસના તેઓ પ્રમુખ રહી ચૂક્યા છે। યુવા ચહેરા તરીકે તેમની પસંદગી કરવામાં આવી છે। પ્રશાંત પટેલ આકરા નિર્ણય લેવા માટે ખાસ જાણીતા છે। કોર્પોરેટરની પેટા ચૂંટણીમાં 180 હોદ્દેદારોને તેમને દૂર કર્યા હતા। કોંગ્રેસના ઉમેદવારની હાર થતા આ નિર્ણય લીધો હતો। વડોદરા લોકસભા બેઠક પરથી કોંગ્રેસે પ્રશાંત પટેલના નામની જાહેરાત કરી છે, ત્યારે પ્રશાંત પટેલ આપણી સાથે વાતચીત કરવા માટે ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીશું। પ્રશાંતભાઈ, સૌપ્રથમ તો ઝી24 કલાક તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન। શું કહેશો, જે રીતે તમારી નામની જાહેરાત થઈ છે, કેટલા ખુશ છો? ખુશી તો છે જ, કારણ કે જે રીતે પ્રમુખ તરીકેની 3 વર્ષની કામગીરીમાં સિનિયર કોંગ્રેસના વડોદરા શહેરના આગેવાનો, યુવાધન, મહિલાઓ, ચૂંટાયેલી પાંખો, આ તમામ લોકોનો વિશ્વાસ જીતવામાં મને જે સફળતા મળી છે એને લઈને જ મને ઉમેદવારી કરવા મળી છે। એટલે તમામનો હું આભારી છું કે એમને મને લાયક સમજ્યો, એમનો વિશ્વાસ નહીં તૂટે અને વડોદરા શહેરના જે પ્રશ્નો છે એને વાચા આપવામાં હંમેશા કટિબદ્ધ રહીશું અને વડોદરા શહેરની જનતા સંસ્કારી નગર લોકોનો જનમત મેળવવામાં કોંગ્રેસ પાર્ટી આ વખતે સફળ થશે। શું કહેશો, કેમ પ્રશાંતભાઈ, તમને એવું કેમ લાગે છે કે તમારા નામની જાહેરાત કેમ કરવામાં આવી? એવું કયું કારણ છે કે તમને પસંદ કરવામાં આવે? એ તો રાષ્ટ્રીય જે નિર્ણય આવ્યો છે એમાં કોઈ પણ ઉમેદવાર હોય, કોંગ્રેસ પાર્ટી હંમેશા ચિહ્ન લડતું હોય છે। ઉમેદવારો તો નામ હોય છે, પણ કોંગ્રેસ પાર્ટી પર અમને વિશ્વાસ એટલા માટે છે કે કોંગ્રેસ પાર્ટી હંમેશા સંઘર્ષ કરીને લોકોના પ્રશ્નો માટે લડે છે। આજે જ કોંગ્રેસ પાર્ટી છે જે સરદાર વલ્લભભાઈ પટેલ, નહેરુજી અને ગાંધીજીએ
અંગ્રેજોની સામે લડત આપીને દેશને આઝાદ કર્યો હતો, એટલે આજે અમે ગર્વ એક કોંગ્રેસના કાર્યકર તરીકે લઈએ છીએ. જે રીતના વડોદરા બેઠક ટફ માનવામાં આવે છે, લોકોનો માહોલ બીજેપી તરફી હોય છે, એ માહોલને કોંગ્રેસ તરફી તમે કઈ રીતે ફેરવશો? સર્વોપરી વડોદરા શહેરની જનતા છે. વડોદરા શહેરની જનતાનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી પરથી તૂટ્યો છે. એનું કારણ એ છે કે તમે મત આપો છો, શેની માટે આપો છો? શહેરના વિકાસ માટે આપો છો, યુવાનોને રોજગારી માટે આપો છો, લોકોના અધિકાર માટે આપો છો, લોકોની પ્રાથમિક સુવિધાને લઈને આપો છો, આજુબાજુ નવા નવા ઉદ્યોગોની સ્થાપના કરવા માટે આપો છો. પણ ભારતીય જનતા પાર્ટી પ્રજાનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહી છે. ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન આવે એટલે કોઈક નવી વાત લઈને આવે અને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ. કેટલો વિશ્વાસ? 100% વડોદરા શહેરની જનતા પર વિશ્વાસ છે. જીત કરતા વડોદરા શહેરની જનતા પર વિશ્વાસ છે કે આ વખતે કોંગ્રેસ તરફી જનમત મળશે. આભાર અમારી સાથે વાત કરવા માટે. તો આ હતા પ્રશાંત પટેલ કે જેમને વડોદરા બેઠક પરથી કોંગ્રેસે લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. તેમનું સ્પષ્ટ કહેવું છે કે આ જે લોકસભાના ઉમેદવાર ડિક્લેર કર્યા છે તે કાર્યકર્તાઓની મહેનત છે અને તેમને 100% વડોદરાની જનતા પર વિશ્વાસ છે અને તેમની લોકસભાની ચૂંટણીમાં જીત થશે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી 24 કલાક, વડોદરા. અમદાવાદ પશ્ચિમ બેઠક પર રાજુ પરમારની પસંદગી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ પશ્ચિમની અનુસૂચિત જાતિ માટે અનામત છે, ત્યારે અનામતમાં જાણીતા ચહેરા તરીકે રાજુ પરમારની પસંદગી કરવામાં આવી છે. રાજુ પરમાર અનુસૂચિત જાતિ આયોગના સભ્ય પણ રહી ચૂક્યા છે. આ સાથે જ 3 વખત રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે અને પક્ષના વરિષ્ઠ નેતા પણ છે. તો રાજુ પરમારની પસંદગી કેમ કરવામાં આવી છે? તો કોંગ્રેસ પક્ષના તેઓ વરિષ્ઠ નેતા છે. અનામત બેઠક માટે તેઓ એક જાણીતો ચહેરો છે. અમદાવાદ પશ્ચિમ બેઠકના તેઓ ઉમેદવાર છે. અનુસૂચિત જાતિ આયોગના તેઓ સભ્ય પણ રહી ચૂક્યા છે. તો આ તરફ છોટાઉદેપુર બેઠક પરથી રણજીત રાઠવા ચૂંટણી લડશે. ત્યારે રણજીત રાઠવાને કેમ ટિકિટ આપવામાં આવી છે તે જાણીએ. છેલ્લા કેટલાક વર્ષોથી રાજકારણમાં તેઓ સક્રિય છે. વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રણજીત રાઠવા રહી ચૂક્યા છે. હાલમાં બરોડા ડેરીમાં ડિરેક્ટર તરીકે તેઓ કાર્યરત છે. રણજીત રાઠવાના પિતા મોહનસિંહ રાઠવા 9 વખત ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયા છે.